આમ તો સમગ્ર ગુજરાતમાં જ્યારથી એસીબીના ડાયરેક્ટર શમશેરસિંહ આવ્યા બાદ લાંચિયા કર્મચારીઓ છૂમંતર થયા છે, તો કેટલાક જેલના હવાલે થયા છે, તો કેટલાક સામે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તપાસો ચાલુ છે। આવા બનાવો, આવી ઘટનાઓ અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ। સમગ્ર ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવા કર્મચારીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। એસીબી દ્વારા આવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરી છે। તેવામાં ફરી એક પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારઈ પોલીસ સ્ટેશનનો બનાવ સામે આવ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ભ્રષ્ટ બાબુઓ કે જેઓને ભ્રષ્ટાચાર આચરવો છે, લાંચ લેવી છે અને ગેરરીતિઓ આચરવી છે, તેવા કર્મચારીઓને ઉચ્ચ કચેરીથી કે અથવા તો જે એસીબી છે તેમના દ્વારા છોડવામાં આવતા નથી। તેવા બનાવો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ। આમ તો શમશેરસિંહ જેઓ એસીબીના ડાયરેક્ટર તરીકે ગુજરાતમાં તેમ આવ્યા તે બાદ કેટલાય પોલીસ કર્મચારીઓ કે જેઓ લાંચ માંગતા હતા અને ગેરકાયદેસર કામો કરતા હતા તેવા અધિકારી કર્મચારીઓને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તેવામાં પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારઈ પોલીસ સ્ટેશનનો એક કિસ્સો સામે આવ્યો છે। સાતલપુર તાલુકાના વારઈ પોલીસ સ્ટેશનમાં આમ તો પીએસઆઈની પોસ્ટ છે અને આ પીએસઆઈની પોસ્ટ ઉપર તેમના એએસઆઈ અને હોમગાર્ડ જવાન દ્વારા લાંચ માંગવામાં આવી હતી। તેની ફરિયાદ એસીબી કચેરીમાં તેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે એક અરજદાર દ્વારા। ઘટના 4 મહિના અગાઉની છે। 4 માસ અગાઉ વારઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જાડેજા કે જેમને અચાનક ટ્રેનિંગમાં જવાનું થાય છે। જાડેજા 2 મહિનાની ટ્રેનિંગમાં જાય છે। આ તેમની જગ્યાએ ચૌધરીને મૂકવામાં આવે છે। પીએસઆઈ ચૌધરી આ જાડેજાની જગ્યાએ આવે છે અને પોતાના તાબા હેઠળના જે કર્મચારીઓ છે તેને અલગ અલગ જગ્યાએ, કોઈને ટ્રાફિક વિભાગમાં, કોઈને ગ્રામ્ય વિસ્તારની બીટમાં, કોઈને શહેરી વિસ્તારની, આ રીતે અલગ અલગ આ કામગીરી સોંપવામાં આવે છે ચૌધરી દ્વારા। ચૌધરીની આ કામગીરીમાં ભીખુદાન ગઢવીને પણ ટ્રાફિક વિભાગની કામગીરી સોંપવામાં આવે છે। ભીખુદાન ગઢવી આમ તો ટેવાયેલા છે, અગાઉથી પણ પૈસા લેવાના ટેવાયેલા છે, જેથી આ ભીખુદાન ગઢવી આ કામગીરી તેમને સોંપવામાં આવતાની સાથે જ હાઈવે ઉપર જે વાહનો ચાલી રહ્યા છે તેના હપ્તા માટે આ કામગીરી કરતા હોય તે રીતે હપ્તા ઉઘરાણું ચાલુ કરે છે। તેવામાં એક અચાનક સમી ગ્રામ્ય વિસ્તારનો કોઈ નાગરિક છે તે રાધનપુરથી સાતલપુર ઇકો ચાલુ કરે છે અને આ ઇકો વારઈ મુકામે જાય છે ત્યારે આ ભીખુદાન ગઢવી જેઓ એએસઆઈ વારઈ જે તે સમયે હતા એ આ ઇકો ચાલકને બોલાવે છે અને 500 રૂપિયા હપ્તો આપવો પડશે આવું કહે છે। આ અરજદાર ભીખુદાન ગઢવીને મળવા જાય છે। તે સમયે ભીખુદાન ગઢવીના નીચે હોમગાર્ડ જે વહીવટ કરતા છે અને આ ભીખુદાનનો વહીવટ કરતા હોય છે, એટલે આ હોમગાર્ડ પણ અહીંયા ચાલક ભીખુદાન અને આ હોમગાર્ડ જવાન છે તેની મીટિંગ થાય છે। મીટિંગમાં ભીખુદાન કહે છે કે ભાઈ તારે અહીંથી ગાડી ચલાવવી હોય તો 500 રૂપિયાનો હપ્તો આપવો પડશે। ઇકો ચાલક ડરનો મારો હા પાડી દે છે અને એ સમયે હોમગાર્ડ કાનજીભાઈ મહારાજ પણ હાજર હોય છે। ભીખુદાન કહે છે કે ભાઈ મારી જવાબદારી છે આ બીટની, અહીંથી વાહન નીકળે એટલે તારે હપ્તો આપવો જ પડશે। 500 રૂપિયા હપ્તો છે અને મારો વહીવટ આ હોમગાર્ડ જવાન કરે છે, એને તારે આ હપ્તો આપી દેવાનો। આવી વાતચીત થાય છે। ત્યારબાદ આ રેકોર્ડિંગ કરવામાં આ અરજદાર સફળ થાય છે અને સફળ થયા બાદ આ અરજદારે આ ઇકો ચાલકે ભીખુદાન ગઢવી કે જેઓ તત્કાલીન જે તે સમયે વારઈ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે નોકરી કરતા હતા, હોમગાર્ડ જવાન
કે જેની ફરજ પોઈન્ટ ઉપરની છે તે પણ આ રેકોર્ડિંગમાં સાથે છે, જેનું નામ છે કાનજીભાઈ મહારાજ, જે પણ આ વહીવટ કરતો હોવાનું કબૂલાત કરે છે આ ઓડિયો રેકોર્ડિંગમાં. અને એક અન્ય વ્યક્તિ છે કે જેણે આ ભીખુદાનનો નંબર આપ્યો હતો અને ભીખુદાન સાથે વાતચીત કરવાનું કહ્યું હતું. આમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ભીખુદાન ગઢવી કે જેઓ હાલ સાતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે, તેમના સામે, હોમગાર્ડ જવાન સામે અને અન્ય વ્યક્તિ સામે આ લાંચ માંગવાના ગુનાની ફરિયાદ લેખિતમાં એસીબીમાં કરવામાં આવી છે. ત્યારે આ બાબતે એસીબી દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ ફરિયાદ લેખિતમાં થતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. પોલીસ બેડામાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.